નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શુક્રવારે શીતળા સાતમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરો। શીતળા સાતમનો પવિત્ર તહેવાર 15મી ઓગસ્ટ અને શુક્રવારના દિવસે છે, જે શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો દિવસ છે, કારણ કે આ દિવસે શુક્રવાર છે અને તમે બધા જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે અને શીતળા સાતમનો દિવસ શીતળા માતાને સમર્પિત છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। એટલા માટે આ દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે શુક્રવાર અને શીતળા સાતમ આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે। આ દિવસે તમારે હળદરનો આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે। શીતળા સાતમનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક ચપટી હળદરનો ઉપાય। તો આ શુક્રવારે શીતળા સાતમના દિવસે તમારે આ હળદરનો ઉપાય છે એ ચોક્કસપણે કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, તો તમારી પાસે આ એક છેલ્લી તક બાકી છે, જે શુક્રવારના દિવસ છે। તો આ દિવસે તમારે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ। તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી જ તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લેજો, જેથી આ તક તમારા હાથમાંથી ન નીકળી જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। અને આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજા કોઈ વિડીયોને જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, ચાલો ઉપાય શરૂ કરીએ। જુઓ, આ શીતળા સાતમનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે, એવું જોવામાં આવ્યું છે કે કેટલીક વાર મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ શીતળા સાતમના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસપણે મળ્યું છે। જો તમે પણ આ ઉપાય શુક્રવારે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો, તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે। આ એવો ઉપાય છે, જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ જો આપણે શીતળા સાતમ જેવા પવિત્ર દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું ઘણું બધું મોટું ફળ મળે છે અને તે ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ, પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂરથી લખી દેજો અને જય માતા લક્ષ્મી પણ જરૂરથી લખી દેજો અને તમારા કુળદેવીનું નામ પણ લખવાનું ભૂલશો નહીં। સાથે જ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, તો જ તમને લાભની પ્રાપ્તિ થશે। જો તમે આજે વિડીયોને વચ્ચે વચ્ચેથી જોશો, કાપી કાપીને જોશો, તો તમને જીવનમાં ક્યારેય સફળતા હાંસિલ નહીં થાય। તો આ એક ચપટી હળદરના ઉપાયને આ શીતળા સાતમના દિવસે આપણે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। અને જે આ વિડીયો જોશે તેને એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ દિવસે હળદરનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। અને જ્યારે વાત આવે એક ચપટી હળદરની, તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। તો ચાલો હવે જાણીએ આ શીતળા સાતમના દિવસે આ એક ચપટી હળદરનો ઉપાય આપણે કયા સમયે કરવો। જો આ ઉપાય કરવાનો સમય સવારનો છે અને સાંજનો છે, સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી આ ઉપાય કરી શકો છો અને સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ ઉપાય કરી શકો છો। તો ચાલો હવે આપણે આ ખાસ ઉપાયની વાત કરી લઈએ। જો શુક્રવારના દિવસે અને શીતળા સાતમના દિવસે શીતળા માતાની, માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। હવે આ સાથે શીતળા સાતમનો પવિત્ર દિવસ પણ આવી ગયો છે, તો એવું માની લો કે તમારા જીવનમાં ધન પણ આવશે, સુખ પણ આવશે, ધન વધશે અને સાથે સાથે તમારા જીવનના બધા જ સંકટોને શીતળા માતા અને લક્ષ્મી માતા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ દૂર કરી દેશે।
તો સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ, જે આપણે શીતલા સાતમ અને શુક્રવારના દિવસે ખાસ કરીને કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા, કોઈ પણ મનોકામના જે હજી સુધી અધૂરી છે, તે પૂર્ણ નથી થઈ રહી, તો તમારી મોટામાં મોટી મનોકામના પણ પૂર્ણ થઈ જાય છે. જ્યારે તમે શીતલા સાતમ અને શુક્રવારના દિવસે ઉપાય કરી લો છો, તો જુઓ, તમારા બધા જ જાણો છો કે શ્રીહરિ વિષ્ણુને તુલસીના પાંદડા સૌથી વધુ પ્રિય છે. તુલસી માતા વિના શ્રીહરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાંદડા વિના શ્રીહરિ વિષ્ણુનો ભોગ પણ અધૂરો છે. હવે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકો છો. કારણ કે શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના અધૂરી નહીં રહે. તો તમારે 5 તુલસીના પાંદડા લેવા. આ 5 તુલસીના પાંદડા જે તમે લીધા છે તે શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરવા. તમારા ઘરના મંદિરમાં જ આ ઉપાય કરવાનો છે. તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની કોઈ મૂર્તિ કે પ્રતિમા હોય ત્યાં આ 5 તુલસીના પાંદડા રાખો અને સાથે સાથે એક દેશી ઘીનો દીવો ગોળ વાટનો તમારે પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો. જો મંત્ર કયો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને પછી શ્રીહરિ વિષ્ણુને તમારી ઈચ્છા મનોકામના કહી દેવી. અને પછી તમારી ઈચ્છા મનોકામના જે તમારા જીવનમાં જોઈએ છે. જો તમારા ઘરમાં ખૂબ ગરીબી હોય, તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માંગો છો, ઘરમાં કોઈ વ્યક્તિ એવું છે જે ખૂબ જ બીમાર રહે છે, કે પછી કોઈના લગ્ન થઈ રહ્યા નથી, તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રીહરિ વિષ્ણુને કહી દો. કારણ કે આ દિવસ સૌથી મોટો દિવસ છે. આ દિવસ એટલો ઉત્તમ છે કે તમે શ્રીહરિ વિષ્ણુને જે માંગશો, જે કહી દેશો, તે તમારી મનોકામનાને ખૂબ જ જલ્દી પૂર્ણ કરી દેશે. તો આ પહેલો ઉપાય છે. ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. જો તમારા ઘરમાં, તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે થઈ રહ્યા હોય, ધનની સમસ્યા સતત જીવનમાં રહે છે, 1 રૂપિયો મેળવવા માટે તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો, તો રાત્રે સૂતા પહેલાં તમારે આ એક ચમત્કારિક દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ. જો દીવો આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કરે છે. આ ઉપાય તમને વર્ષમાં ફક્ત 1 જ વાર કરવાની તક મળે છે. જો આ ઉપાય માટે તમારે તુલસીજીને જે સૂકી લાકડી હોય છે તે લેવી. જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો તે તમે લઈ શકો છો. અને જો તમારા ઘરમાં તુલસીજીની લાકડી સુકાઈ ગઈ હોય તો તેની લાકડી તમે તોડીને ઉપાય કરી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પહેલાં જ તમે આ તુલસીજીની લાકડી તોડી લેવી. આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં એક માટીનો દીવો લેવો, નહીં તો લોટનો દીવો પણ લઈ શકો. કારણ કે લોટનો દીવો બધા દીવામાં સર્વોત્તમ માનવામાં આવે છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો અને આ દીવામાં તમે જે તુલસીની લાકડી લીધી છે તે પણ રાખી દેવી. પરંતુ આ તુલસીજીની લાકડી પર તમારે ચારેય બાજુ સારી રીતે ઘી લગાવી દેવું. જો તુલસીજીની લાકડી ઉપાય કરતી વખતે ખૂબ જ જલ્દી બળી જાય તો તે માટે તમારે એક કામ કરવું. તમારે થોડું રૂ લેવું અને તે રૂને જે તુલસીજીની લાકડી લીધી છે તેના પર ચારેય બાજુ સારી રીતે લપેટી દેવું. તુલસીજીની લાકડી પર રૂ લપેટ્યા પછી તેને તમારે સંપૂર્ણ ઘીમાં ડુબાડી દેવી. હવે તેનો ઉપયોગ તમારે વાટ તરીકે કરવો. હવે આ દીવો તમારે ક્યાં પ્રગટાવવો? તો આ દીવો તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો, કે પછી ભગવાન શ્રીરામની સામે પ્રગટાવો, કે પછી ભગવાન કૃષ્ણની સામે, એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતારો છે તેમની સામે તમે આ દીવો પ્રગટાવી શકો છો, કે પછી તમે આ દીવો માતા તુલસીજીની સામે પણ પ્રગટાવી શકો છો. જે વ્યક્તિ આ રીતે તુલસીજીની ડાળીથી આ દીપદાન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા થતી નથી. તેથી તમને આ ઉપાય વર્ષમાં ફક્ત 1 જ વાર કરવાની તક મળે છે. આ ઉપાય કરીને જુઓ, તમારી બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. આ ઉપાય રાત્રે સૂતા પહેલા કરવાનો છે. હવે આપણે જણાવીએ કે તુલસીના કુંડામાં તમારે કઈ વસ્તુ નાખવી, જે ઉપાય કરવાથી તમારા જીવનને દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જશે. જુઓ, પહેલાં જ તમને જણાવી દીધું કે શ્રીહરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી મૈયા વિના અધૂરો છે અને તુલસી મૈયા શ્રીહરિ વિષ્ણુ વિના અધૂરા છે. તો જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરશો તો તમે સીધા શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો. હવે વ્યક્તિને કેટલું ધન આપવું તે શ્રીહરિ વિષ્ણુના હાથમાં હોય છે. ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે, જે તુલસી માતાનું જ એક સ્વરૂપ છે. તુલસી માતા એટલે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ. તો તમારે શું કરવાનું છે?
તમારી પીસેલી હળદર લેવાની છે, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. તમારે ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે. તમારા કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે, સુખ સૌભાગ્યને આકર્ષે છે અને ધનને વધારે છે. તો એક ચપટી પીસેલી સૂકી હળદર તમારે લેવાની છે અને તેને તુલસીના છોડ જે કુંડામાં રોપેલો છે તેમાં સારી રીતે નાખવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરવાનો. આ મંત્રનો જાપ કરતા રહેવું અને હળવે હળવે તુલસીના છોડમાં આખા કુંડામાં પીસેલી હળદરનો છંટકાવ કરવો. જુઓ, જે વ્યક્તિ આ ઉપાય શીતળા સાતમના દિવસે કરી લે છે તેવું માની લેજો કે તે પોતાના જીવનમાંથી નહીં પરંતુ આવનારી 7 પેઢીઓના જીવનમાંથી ગરીબી અને નિર્ધનતાને દૂર કરી દે છે. કારણ કે હળદર એ સામાન્ય નથી. હળદર એટલી ઉત્તમ છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય, વિવાહ થાય, કોઈ પણ શુભ કામ આપણે કરીએ છીએ તેમાં હળદર ચોક્કસપણે લઈએ છીએ. ગ્રહ પ્રવેશ કરીએ ત્યારે પણ હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરવા જઈએ ત્યારે હળદર લઈએ છીએ અને હળદર તમારા ગુરુગ્રહને મજબૂત કરી દે છે. જો કુંડળીમાં ગુરુ ક્યાંક ને ક્યાંક મજબૂત હોય તો આનાથી ઉત્તમ ઉપાય એવો માની લો કે શીતળા સાતમના દિવસે મળશે નહીં. તુલસીના કુંડામાં એક ચપટી પીસેલી હળદર નાખવી એ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમે શુક્રવારના દિવસે ચોક્કસપણે કરો અને આ વર્ષનો સૌથી મોટો દિવસ છે. આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ફક્ત તમારાથી પ્રસન્ન જ નથી થતા, એટલા પ્રસન્ન થઈ જાય છે કે તમારા જીવનમાં ક્યારેય ગરીબી અને નિર્ધનતા આવવા દેતા નથી. તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરી લઈએ, જે મુખ્ય દ્વાર સાથે જોડાયેલા છે. આ ઉપાય સ્થિર લક્ષ્મીના વાસ માટે છે. આ ઉપાય કરવા માટે તમારે પીસેલી હળદર લેવી, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. પીસેલી હળદર લઈને થોડું પાણી નાખીને તેનો ગાઢ પેસ્ટ બનાવી લેવો. હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવા. કેટલા સ્વસ્તિક? એક સ્વસ્તિક તમારે તમારી તિજોરી પર બનાવવું, જેમાં તમે પૈસા રાખો છો. ભલે તમે સંદૂકમાં રાખો, અલમારીમાં રાખો, જેમાં પણ પૈસા રાખો, ત્યાં હળદરથી એક સ્વસ્તિક બનાવવાનું છે. બીજું સ્વસ્તિક તમારે ક્યાં બનાવવું? તમારા ઘરના મંદિરમાં. અને 2 સ્વસ્તિક તમારા બનાવવાના છે તમારા ઘરના મુખ્ય દ્વાર પર, બહારની બાજુએ. હળદરથી જ બનાવવા. હળદરથી 4 સ્વસ્તિક તમારે બનાવવાના છે. 2 સ્વસ્તિક મુખ્ય દ્વાર પર, બહારની બાજુએ, 1 તિજોરી પર અને 1 તમારા ઘરના મંદિરમાં. બસ આ ઉપાય જો તમે શીતળા સાતમના દિવસે કરી લો છો તો હંમેશા ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે. કારણ કે હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને માતા લક્ષ્મી ત્યાં હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે. હવે વાત કરીએ કે તમારા ઘરનું મંદિર. જો તમે તેમાં એક સ્વસ્તિક બનાવો તો તમારા ઘરમાંથી ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો તો તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા બિલકુલ ટકતી નથી. મુખ્ય દ્વાર એટલો ઉત્તમ હોય છે કે મુખ્ય દ્વાર પર જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલી પડે છે. અને જો તમે મુખ્ય દ્વાર પર હળદરના સ્વસ્તિક બનાવી દો તો માતા લક્ષ્મી જોઈને જ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે આ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલું છે. અને હળદરના સ્વસ્તિક જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે, એવું માની લો કે માતા લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે છે અને ક્યારેય એવા ઘરને છોડીને જતા નથી. સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે. આ હળદરના સ્વસ્તિકનો ઉપાય શીતળા સાતમ અને શુક્રવારના દિવસે ખૂબ જ ઉત્તમ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.